જ્યારે દુનિયાની સામે કોવિડ-19ના પડકારો ઊભા થયા અને એને કારણે અમુક જે કી પાર્ટ્સ હતા એની સપ્લાય ચેન વેરવિખેર થઈ ગઈ અને એમાં મહત્ત્વનું જે ચેન ડિસ્ટર્બ થઈ હતી એમાં જે સેમિકન્ડક્ટર છે એના ઉત્પાદન બંધ થવાથી દુનિયાની લગભગ મોટાભાગની ઇન્ડસ્ટ્રીઓ ઠપ થઈ. આ એક મોટો પડકાર હતો. એ પડકારને એક ઓપોર્ચ્યુનિટી ગણીને માનની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ દેશને સેમિકન્ડક્ટર હબ બનાવવાનું નક્કી કર્યું અને પડકાર ઝીલી લીધો અને એને કારણે આજે દેશ છે એ સેમિકન્ડક્ટર સહિતના જે 6th જનરેશન ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રી છે એમાં દુનિયાની અંદર લીડ રહી રહ્યું છે. અને એના સંદર્ભે જ ગયા અઠવાડિયાની અંદર દિલ્હીની અંદર AI ઇમ્પેક્ટ સમિટ 2026 થઈ અને એમાં દુનિયાના 88 દેશોએ સાથે મળીને એનો ઇથિકલ ઉપયોગ થઈ શકે એ માટેના ડિક્લેરેશન પણ બહાર પાડ્યું. એ સિલસિલાની અંદર આપણે ગુજરાત જે છે એ સેમિકન્ડક્ટરનું દેશનું હબ બની રહ્યું છે અને 1,34,000 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ પાઇપલાઇનમાં છે. એ સંદર્ભે ગુજરાત સરકારે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે ગુજરાત સેમી કનેક્ટ 2026નું તારીખ 1-2 માર્ચ 2026ના રોજ મહાત્મા મંદિરમાં આયોજન કર્યું છે અને એ રાજ્યના એક ફ્લેગશિપ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી રહ્યું છે, જેનો હેતુ વૈશ્વિક અને દેશી સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ભાગીદારોને એકત્ર કરવાનો છે. આ પરિષદનો હેતુ હાઈટેક ચિપ ઉત્પાદકો, સપ્લાય ચેન ભાગીદારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચે વ્યૂહાત્મક સહકાર સક્ષમ બનાવી ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના દીર્ઘકાલીન વિકાસને મજબૂત બનાવવાનો છે. અને આ જે પરિષદ યોજાવાની છે એમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એને ઓપનિંગ કરશે. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને IT રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવજી, ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી અને એ સિવાય ઉદ્યોગ જગતના માંધાતાઓ એમાં હાજર રહેવાના છે. એમાં જે મહત્ત્વની હાજરીઓ છે એમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના ડૉક્ટર રણધીર ઠાકુર, માઇક્રોન ટેકનોલોજીના શ્રી સંજય મહેરોત્રા, CG પાવરના GC ચતુર્વેદી, કેન સેમિકોનના શ્રી રમેશ કન્નન અને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ અને સાધન નિર્માતાઓ, એકેડેમિશિયનો, રિસર્ચની અંદર ભાગ લેનારાઓ, ટેકનોલોજીસ્ટો સહિતના અનેક મહાનુભાવો હાજર રહેવાના છે. અને એમાં વર્કશોપ, સેમિનાર, એક્ઝિબિશન સહિતના ત્યાં નાના મોટા પ્રોગ્રામો યોજાઈ રહ્યા છે. ત્યારે મારે ગુજરાતની જનતાને, ટેકનોલોજીસ્ટને, વિદ્યાર્થીઓને આ બાબતે જાણ કરવાની છે કે ગુજરાત આ સેમિકનેક્ટ 2026 જે તારીખ 1-2 માર્ચના રોજ મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહ્યું છે ત્યારે દુનિયાની નજર એના ઉપર છે અને આપણે એને પરિણામલક્ષી બનાવવાનો નિર્ધાર કરેલો છે. થેન્ક યુ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.